મિત્રો, રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે. રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર? તારીખ, સમય, શુભ મુહૂર્ત અને ભદ્રાકાળનો સમય ક્યારે છે? આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. મિત્રો, રક્ષાબંધનના તહેવારે બહેન ભાઈની કલાઈએ રક્ષા સૂત્ર બાંધે છે, તો ભાઈ પણ બહેનને રક્ષા કરવાનું વચન આપી ભેટ આપે છે. રક્ષાબંધનને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક અને આત્મીયતા અને સ્નેહના બંધન દ્વારા સંબંધોને મજબૂત કરવાનું પર્વ છે. દર વર્ષે ભાઈઓ અને બહેનો આ પર્વની આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષે રક્ષાબંધનના પાવન દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને ધનિષ્ઠા નક્ષત્રના વિશેષ અને ખૂબ જ શુભ સંયોગમાં ઉજવવામાં આવશે. આ શુભ સંયોગોને કારણે આ વર્ષે રક્ષાબંધન વિશેષ ફળદાયી બની ગઈ છે. એક પૌરાણિક માન્યતા છે કે જે બહેન આ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે, તેને ક્યારેય તેના ભાઈ પર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે. તો ચાલો જાણીએ આ વર્ષ 2024માં રક્ષાબંધનની તારીખ, રાખડી બાંધવાનો શુભ સમય, તેનું મહત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી વિશે. તો મિત્રો, તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે જો તમે પણ તમારા ભાઈ બહેનને પ્રેમ કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે બધા ભાઈ બહેનનું જીવન સદાય સુખી અને ખુશખુશાલ રહે. તો મિત્રો, હું મહાદેવને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરે તો એમના ભાઈ બહેનના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો. મિત્રો, ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે, જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ આપે છે. તો ચાલો જાણીએ રક્ષાબંધન 2024ની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ. મિત્રો, સૌથી પહેલા તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા એક ગ્રહણ જેવી સ્થિતિ છે જે તમામ શુભ કાર્યોમાં અવરોધો ઊભા કરે છે. તેનું કારણ એ છે કે ભદ્રા કાળમાં ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે જે શુભ કાર્યો માટે અનુકૂળ નથી. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સાયો રહેશે. રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રારંભ સવારે 5:53 થશે, જે બપોરે 1:32 સુધી રહેશે. આ વર્ષે ભદ્રાનો વાસ પાતાળલોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ લોકમાં કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતું, તેને શુભ જ માનવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજર અંદાજ ન કરી શકાય. ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈ અને બહેન બંનેના પુણ્યનો નાશ થાય છે. ભાઈઓના જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. ચાલી રહેલા કામ પણ બગડી શકે છે. ભાઈઓના ધંધા, નોકરી અને પૈસાની આવક પર નકારાત્મક અસર પડે છે. પૈસાની ખોટ અને વ્યર્થ ખર્ચ વધે છે. સારા કામને બદલે સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ખર્ચ વધવા લાગે છે. તો મિત્રો, તમને રક્ષાબંધનના ઇતિહાસ વિશે પહેલા જણાવી દઈએ.
મિત્રો, તમને જણાવી દઈએ કે રક્ષાબંધન મનાવવાનો તહેવાર દેવી દેવતાઓના સમયથી ચાલી આવે છે. એક કથા અનુસાર જ્યારે ભગવાન ઇન્દ્ર પર રાક્ષસોએ કબજો જમાવ્યો ત્યારે તેમની પત્ની ઇન્દ્રાણી ખૂબ જ પરેશાન થઈ ગઈ. બૃહસ્પતિની સૂચના મુજબ ઇન્દ્રાણીએ મંત્રની શક્તિથી ઇન્દ્રના કાંડા પર રેશમનો દોરો બાંધ્યો. તે દિવસે સાવન પૂર્ણિમા હતી. આ પછી દેવતાઓએ યુદ્ધ જીત્યું. આ જ કારણ છે કે દર વર્ષે મહિલાઓ તેમના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે. બીજી વાર્તામાં મહાભારત કાળમાં જ્યારે શિશુપાલના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની તર્જની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો પલ્લુ ફાડીને તેનો પાટો બાંધ્યો હતો. આ પછી ભગવાન કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તેમના વચન મુજબ ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને તેના ચીર પૂરીને તેની રક્ષા કરી હતી. આ પર્વ ભાઈ બહેનના સંબંધોને મજબૂત બનાવે છે અને નવી ઉર્જાનો સંચાર કરે છે, પરંતુ તે સામાજિક કૌટુંબિક પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે. તો ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષ 2024માં રક્ષાબંધન કયા દિવસે ઉજવવામાં આવશે અને રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષ 2024માં રક્ષાબંધન સોમવારના દિવસે 19 ઓગસ્ટ 2024ના રોજ છે અને મિત્રો, મહારાષ્ટ્રમાં તેને નારિયેળ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી રક્ષા સૂત્ર બાંધે છે અને તેમના દીર્ઘાયુ, સુખ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. મિત્રો, પંચાંગ અનુસાર શ્રાવણ પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટ 2024ના રોજ સવારે 3:04 શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:55 સમાપ્ત થશે. બપોરનો સમય રક્ષાબંધન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, જે હિન્દુ સમયની ગણતરી મુજબ બપોર પછીનો છે. જો ભાદરા વગેરેના કારણે બપોરનો સમય યોગ્ય ન હોય તો પ્રદોષકાળનો સમય પણ રક્ષાબંધનના સંસ્કાર માટે યોગ્ય માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પંચક સાંજે 7 વાગ્યે શરૂ થશે અને આગામી દિવસે સવારે 5:53 સુધી રહેશે. પંચક સોમવારે શરૂ થઈ રહ્યો છે, તેથી તેને અશુભ નથી માનવામાં આવતો, તે શુભ હોય છે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે. તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો મહાદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોવા